રાજ્યનું વધુ એક ગામ જ્યાં રોડના અભાવે લોકોને પડી રહ્યા છે ફાફા। મહીસાગરના ખાનપુરમાં આવેલા વાઢેલા અને છાણી ગામે પાકા રસ્તાનો અભાવ છે। અહીં જે 2 કિલોમીટરનો કાચો માર્ગ નીકળે છે તેના પર અવરજવર કરવું પણ મુશ્કેલ છે, કારણ કે અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય છે અને માટી હોવાથી વાહનો કીચડમાં ધસી પડે છે અને ચાલીને જાઓ તો પણ કીચડમાં પડી જવાનો ભય રહે છે। લોકોના કપડાં બગડે છે। આ રસ્તેથી શાળાના અનેક બાળકોની અવરજવર થાય છે। ખેડૂતો સહિતના ગ્રામજનો માટે પણ આ માર્ગ મહત્વનો છે। 2 ગામને જોડતો આ મુખ્ય માર્ગ પાકો નહીં બનતા લોકોને અપાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ ધ્યાનમાં લેતું નથી। ચોકડી પડે છે, અહીંથી અમારા અહીં આવા 2 કિલોમીટરની અંતર છે, તો અહીંયા નથી તો જે બાળકો અહીંથી ચાલીને સ્કૂલની અંદર જાય છે, છાણી સ્કૂલની અંદર, એ પણ આ કિચડની અંદર નીકળે છે। બીજા નંબરમાં અમે જે 108 બોલાવીએ છીએ તો 108 વાળા બી અહીંયા નહીં આવતા। કોઈ ડિલિવરી હોય, કોઈ ઇમરજન્સી કેસ હોય તો એ બી નહીં આવી શકતા। તો અમે કઈક વાર અમે અગાડી અમે રજૂઆત કરી છે કે ભાઈ અમારે આવી પરિસ્થિતિ છે, અમારા બાળકો સ્કૂલની અંદર જવામાં તકલીફ પડે છે, ખેતરમાં જવા તકલીફ પડે છે, 4ના 12 અહીંથી લઈને જવા પડે છે, કંઈ વાહન નહીં કરતું નથી। પણ અમારી જે કોઈ જે તે અમે દરખાસ્ત કરીએ છીએ એ અમારી કોઈ સાંભળવા માંગતા નથી। હા, ગાડીઓ બંધ, ગાડીઓ ચોથી ના સાર લેવા જવાનું હોય, ઘાસ બાસ લેવા જવું હોય તો બી અમારે મુશ્કેલી છે। વર્ષોથી બીમાર હોય તો એ ગાડીઓ આવે તો 3 કિલોમીટર હેડીને જવા પડે છે। ગાડી આવતી નથી? ના, નથી આવતી। 108 ની સુવિધા નહીં? ના। તો કેવી રીતે લઈ જાવ તમે? પોટમાં ગાલીને જોડી કરવી પડે? હવે જોડી કરવી પડે। હેરાન થઈ ગયા અમે તો। આ માણસ હેડે છે કે તકલીફમાં વચ્ચે કોતર પણ આવે છે? વચ્ચે કોતર આવે છે। છોકરાનું બાળકને બુલંદીને જવું પડે તો એ કાઠું છે। એ નાળું નાખ્યું હોય તો એ એવું જ નાખ્યું છે। બે વાર નાખ્યું તો એક તો બાઈક જ તણાજી સાહેબ। મહત્વની વાત છે કે ઇમરજન્સીની સ્થિતિમાં 3 કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ નથી આવી શકતી, અન્ય વાહનો પણ આવી શકતા નથી। જો વાહનો આ માર્ગ પર આવે તો કાદવમાં ફસાઈ જાય, જેને કારણે લોકો દર્દીને ઝોળીમાં નાખીને લઈ જાય છે। લોકોનું કહેવું છે કે નેતાઓ અને અધિકારીઓ માત્ર વોટિંગ સમયે દેખાય છે, વાયદાઓ કરે છે અને પછી સમસ્યા જેમની તેમ। આ મામલે માર્ગ મકાન વિભાગના અધિકારીએ તો કોઈ જવાબ ન આપ્યો, પરંતુ તલાટીએ શું કહ્યું છે એ સાંભળો। તો જે તે ટાઈમે હું વાઢેલા ગ્રામ પંચાયત પર હતો ત્યારે આરએમબી વિભાગમાંથી જે સર્વે માટે ટીમ આવેલી તે સર્વે કરીને ત્યાંથી સર્વે કરેલ છે અને જોબ નંબર મળી કાર્યવાહી થશે। સ્થાનિકોનું કહેવું છે કે 40 વર્ષથી ગામના લોકોને પાકો રસ્તો નથી મળ્યો। હવે જોવાનું રહ્યું કે આ અહેવાલ બાદ તંત્રની આંખ ઉઘડે છે કે પછી નિંદ્રાધીન રહે છે।